લોભિયા હોય ત્યાં ધૂતારા કદી ભૂખે મરતા નથી. લાલચ રાખવી પણ જેમાં તમારી ચાંચ ડૂબતી હોય એમાં. જામનગરમાં ઊંચા વળતરના આંબા આંબલી દેખાડીને ક્રેડિટ બુલ્સ નામની કંપનીએ કરોડોની છેતરપિંડી કરી છે અને અનેક રોકાણકારોને સાબુ શેમ્પૂ વગર નવડાવી નાખ્યા છે. રોકાણકારોનો વાંક કાઢીને એમના જખમ પર મીઠું ભભરાવવાનો કોઈ હેતુ નથી, પણ તેમના નાણાં પરત મળે એ માટે અવાજ ઉપાડવો જરૂરી છે. જોયા જાણ્યા વગર એક ફ્રોડ કંપનીને પ્રિન્ટ મીડિયાએ બહુ સફળ કંપની ગણાવીને પબ્લિસિટી આપી દીધી. બનવાજોગ છે પબ્લિસિટી આપવાના તેમને પૈસા મળ્યા હોય. રાજકારણીઓએ પણ ફ્રોડ કંપનીના પીંઢારાઓને મંચ ઉપર બોલાવીને સન્માન કર્યું. ભલા આદમી, તમે જેનું સન્માન કરો છો તો જોવો તો ખરા હકીકત શું છે. લંપટ માણસો સાથેના તમારા ફોટા લોકોના પૈસાનું પાણી થવામાં નિમિત્ત બન્યા છે. બન્યા તો બન્યા, હવે તેમની મદદ તો કરો મહેરબાન. કોર્ટમાં કેસ કરો એટલું કહીને તમે છૂટી જતા નથી. મામલો 100 કરોડથી વધુની રકમનો છે. એક સોચી સમજી રણનીતિથી જામનગર શહેરના પીએન માર્ગ પર આવેલા ન્યૂ એટલાન્ટિક બિલ્ડિંગમાં એક ક્રેડિટ બુલ્સ નામની કંપની શરૂ કરવામાં આવી હતી અને ઊંચા વળતર આપવાની બાહેંધરી આપી રોકાણકારોના પૈસા ખંખેરી લેવાનો ખેલ પાડવામાં આવ્યો હતો. તમે અમને પૈસા આપો, અમે પૈસા શેર બજારમાં રોકશું અને તમને ગેરંટી સાથે માસિક વ્યાજ ચૂકવશું. આ વ્યાજ બેંક કરતા 4 ગણું, 6 ગણું કે 8 ગણું હશે. આ ખેલ પાડનારા લોકોમાં ફાઉન્ડર ધવલ દિનેશ સોલાણી, પાર્ટનર ફરજાન ઇરફાન અહેમદ શેખ, કંપનીના હ્યુમન રિસોર્સિસ રિજનલ યશ દિનેશ સોલાણી અને રિજનલ હેડ પંકજ વડગામાના નામો ખુલ્યા છે. જેમાંથી ધવલ સોલાણી 2 પગ વચ્ચે પૂંછડી ભરાવી રફુ ચક્કર થઈ ગયો છે, જ્યારે પંકજ વડગામા જેલમાં છે. તેઓ કેવી રીતે કરતા હતા છેતરપિંડી, સામાન્ય માણસ સમજી શકે એ માટે જૂનો દાખલો આપું છું ને પછી ક્રેડિટ બુલ્સની મોડેસ ઓપરેન્ડી સમજાવું છું. તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે કે કેટલાક સાતર દિમાગી લોકો જે તે શહેરોમાં મોટી જગ્યા ભાડે લઈને નાનો શોરૂમ ખોલતા હોય છે, જેમાં તેઓ ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી જેવી ઘર વખરીની ચીજો ખૂબ જ સસ્તી કિંમતે વેચતા હોય છે. શરૂઆતમાં ઘણા ગ્રાહકોને મોંઘી વસ્તુ ખૂબ જ નજીવી કિંમતે મળી જતી હોય છે. પછી શોરૂમમાં માલ ઓછો થઈ જતા તેઓ આઉટ ઓફ સ્ટોકનું પાટિયું મારીને લોકો પાસે માલનું બુકિંગ કરવાના પેટે પૈસા ઉઘરાવતા હોય છે. લોકો તેની ચીકણી ચૂકણી વાતોમાં આવી જતા હોય છે, કારણ કે એના મિત્રો કે પાડોશીઓને સસ્તા ભાવે માલ મળી ગયો હોય છે. હકીકતે બુકિંગના નામે ખૂબ મોટી રકમ ભેગી કરીને નફાવટો 9 દો 11 થઈ જાય છે. આવું જ કંઈક ક્રેડિટ બુલ્સ કંપની વાળાએ કર્યું છે. પણ આમાં તેમણે પ્રિન્ટ મીડિયા અને રાજકારણીઓને નિમિત્ત બનાવીને ફ્રોડને અંજામ આપ્યો છે. માસ્ટર માઇન્ડ ધવલ સોલાણી અને તેના શાગીર્દોએ જામનગરમાં સારાલતામાં એક ઓફિસ ખોલી હતી અને ત્યાં ઊંચા પગારે સ્ટાફની ભરતી કરી હતી. સાથે વેબસાઇટ મારફત એવી લોભામણી સ્કીમો બહાર પાડી હતી જેમાં લોકોને 1, 2, 5 કે 25 લાખના રોકાણ ઉપર ઘરે બેઠા ઊંચું વ્યાજ આપવાનો પ્રચાર કર્યો હતો. જોતજોતામાં તેમની લોભામણી માયાજાળમાં 3000 કરતા વધારે ઇન્વેસ્ટરોએ ભોળવાઈ જઈને રોકાણ કરી નાખ્યું હતું, જેનો આંકડો 100 કરોડને આંબી ગયો હતો. શરૂઆતના રોકાણકારોને સ્કીમમાં કયા મુજબ જ વળતર ચૂકવ્યું હતું. આથી એ રોકાણકારોના સગાવાલાઓ, મિત્રો અને પાડોશીઓ પણ ગાડરિયા પ્રવાહની જેમ આ સ્કીમ તરફ આકર્ષાયા હતા. તેઓ રોકાણકારોને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એમ 3 પ્લાન ઓફર કરતા હતા. સિલ્વર પ્લાન મુજબ રોકાણકારોને ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવતું હતું, જેનું માસિક 1% વ્યાજ આપવાનું જણાવવામાં આવતું હતું. આ સ્કીમ મુજબ તમે ગમે ત્યારે તમારું રોકાણ પાછું મેળવી શકો એવી જોગવાઈ હતી. ગોલ્ડ પ્લાનમાં માસિક 1.5% વ્યાજ આપવાનું જણાવવામાં આવતું હતું, પણ એમાં રોકાણકારોએ 1 વર્ષ સુધી તેમની રકમ ફિક્સ રાખવી ફરજિયાત હતી. પ્લેટિનમ પ્લાનમાં પૈસા રોકો તો માસિક વ્યાજ 2%, પણ રોકેલા નાણાં 2 વર્ષ સુધી ભૂલી જવાના. છે ને ઘડીભર તમને પણ મોઢામાં લાળ પડી જાય એવી સ્કીમ, પણ આ લોકોની મથરાવટી મેલી અને દાનત ખોરા ટોપરા જેવી હતી. જેમ જેમ તેમની પાસે પૈસા આવતા ગયા તેમ તેમ એ જ પૈસામાંથી લોકોને વ્યાજ આપતા ગયા. પણ રૂપિયાના કોથળા ભરાઈ ગયા પછી ઓફિસને તાળા મારીને પતલી ગલીમાંથી નીકળી ગયા. હવે નથી તેઓ ફોન ઉપાડતા, નથી ઈમેલનો જવાબ આપતા. રોકાણકારોને વ્યાજ મળતું બંધ થયું એટલે બધા બેબાકડા બની ગયા. કોર્ટમાં કેસ કર્યો, નેશનલ સ્ટોક એક્સચેન્જને જાણ કરી. નેશનલ સ્ટોક એક્સચેન્જે કહ્યું ક્રેડિટ બુલ્સ કંપની સેબી રજિસ્ટર્ડ કંપની છે જ નહીં.
છતાં તેને લોકોને ચેતવણી આપતી એક એડવાઇઝરી બહાર પાડી. પણ ઘોડાઓ છૂટી ગયા પછી તબેલે તાળા મારવાનો શું અર્થ? આ એ જ ક્રેડિટ બુલ્સ કંપની છે જેના વખાણ જુદા જુદા છાપાવાળાઓએ પેટ ભરીને કર્યા હતા. નામાંકિત ફોર્સ મેગેઝિને પણ તેની આરતી ઉતારી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્મૃતિ ઈરાની સાથે કંપનીના ફાઉન્ડરોએ ફોટા પડાવ્યા હતા. આ કંપનીમાં કામ કરતા યુવકો અને યુવતીઓને પણ ખ્યાલ હતો કે આપણે લોકોને જે લાલચો આપીએ છીએ એ ખોટા, ઠાલા અને છેતરામણા વચનો છે. આટલું મોટું વળતર આ બિઝનેસમાં કેવી રીતે મળી શકે? આ ઉપરાંત આ તમામ કર્મચારીઓને એ પણ ખ્યાલ હતો કે આપણને કંપની તરફથી જે તોતિંગ વેતનો અને સુવિધાઓ આપવામાં આવે છે એ પણ આપણી લાયકાતો કરતા વધારે છે. આટલી શંકાઓ વચ્ચે પણ આ તમામ કર્મચારીઓ લોકોને આ ષડયંત્રનો શિકાર બનાવવા માટે કંપની વતી ખોટી લાલચો આપતા રહ્યા. મેલ મેસેજ અને ફોન ઉપર જૂઠી સ્કીમની જાળ ફેલાવતા રહ્યા. એક પણ કર્મચારીના હૃદયમાં રામ ન જાગ્યો કે આપણે આપણા દીન બાંધવોની સાથે છળકપટ આદરી રહ્યા છીએ. જેટલા ક્રેડિટ બુલ્સના માલિકો જવાબદાર છે એટલા જવાબદાર આ કર્મચારીઓ પણ છે. પણ તેઓ તો હવે ખુલ્લા ખંખેરીને ઊભા રહી ગયા છે. અમે શું કરીએ એમાં? અમે તો ચીઠીના ચાકર, અમે તો બાલ બચ્ચાવાળા એમ્પ્લોયી. પ્રશ્ન થાય છે કે આવા નોકરિયાતોને કસૂરવાર ઠરાવવાની આપણે ત્યાં કોઈ વ્યવસ્થા છે કે નહીં? બીજો સવાલ એ પણ થાય છે કે માલિકો અને નોકરિયાતો સિવાય બીજા કોઈ મોટા માથા પણ આમાં સંડોવાયેલા છે કે કેમ? જોવા જેવી ખૂબી એ છે કે આટલું થવા છતાં આ વિડીયો બને છે ત્યાં સુધી જસ્ટ ડાયલ ઉપર ક્રેડિટ બુલ્સની સ્કીમ ફોન નંબર સાથે ઉપલબ્ધ છે. વાસીદામાં સોય ચાલી જાય એ તો સમજ્યા, પણ આખે આખું સાંભળેલું ચાલ્યું ગયું એ પણ કોઈની નજરે કેમ નથી પડતું? રોકાણકારોને ન્યાય મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેતરપિંડીના ધંધા હંમેશા પૂરબારમાં ચાલતા રહ્યા છે. કરોડો રૂપિયાના ખેલ પડતા રહે છે, પણ પાખંડીઓ પકડાતા નથી અને પકડાઈ જાય તો સજા થતી નથી. આ દેશમાં કોઈ ફાંસીના માચડે ચડાવી દેતું નથી એવી માનસિકતા સાથે ચોક્કસ પ્રકારના તત્વો જુદા જુદા નામો સાથે જુદા જુદા ક્ષેત્રોમાં કુંડાળાઓ ચીતરતા હોય છે અને અનેક લોકોને શિકાર બનાવતા રહે છે. જામનગરમાં ક્રેડિટ બુલ્સ તો એક એનો દાખલો માત્ર છે. ક્રેડિટ બુલ્સના કેસમાં વધુ ને વધુ લોકોને સજા થાય અને આકરી સજા થાય તો ભવિષ્યમાં આ પ્રકારના તત્વો આવો કોઈ ખેલ પાડતા અગાઉ 1000 વખત વિચાર કરશે. આપણે પણ 1 ના 2 કરી આપે એવી નાણાકીય પેઢી ચાલુ કરવી છે. 0 રૂપિયાનું રોકાણ, 0% વ્યાજ, મહિને 1 લાખ રૂપિયાની કમાણીના દીવા સપનો. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.